શું એક સામાન્ય ગ્રામ્ય મહિલા વિદેશ સુધી પોતાનો વ્યવસાય ફેલાવી શકે? જી હા, અમરેલીના હળિયાદ ગામના વર્ષાબેન રૈયાણીએ આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. માત્ર 10 ધોરણ સુધી ભણેલા મહિલાએ પશુપાલનને માત્ર વ્યવસાય નહીં પણ સમૃદ્ધિનું સાધન બનાવ્યું છે. ગાયના દૂધને માત્ર વેચવાને બદલે તેનું વેલ્યુ એડિશન કર્યું અને તૈયાર કર્યા શુદ્ધ દૂધના પેંડા. ખાંડના બદલે સાકરનો ઉપયોગ અને કપિલા ગાયનું દૂધ આ જ છે વર્ષાબેનના પેંડાનું એ રહસ્ય, જેનો સ્વાદ આજે કેનેડા અને ઇંગ્લેન્ડના લોકોની જીભે વળગ્યો છે. મહિને 300 કિલો પેંડાનું વેચાણ અને 1.5 લાખની કમાણી. મારે 7 ગાયો છે, ગીર ગાયો, અને ગાયનું દૂધનું મૂલ્ય વર્ધન કરું છું અને જે લોકો ઓર્ડર દ્વારા મંગાવે છે ત્યાં પહોંચાડું છું અને કોઈ પણ જગ્યાએ લોકો મંગાવે ત્યાં પહોંચાડું છું. અને મારી પેંડાની ખાસિયત એ છે કે આપણે સાકરમાં પેંડા બને છે, એટલે કે ખડી સાકરમાં પ્યોર ગાયનું દૂધ હોય છે અને સાકરમાં બનાવું છું. વેચાણ આપણે અલગ અલગ જગ્યાએ લોકો ઓર્ડર કરે છે ત્યાં આપણે છે વિદેશમાં, આપણે કેનેડા છે, અમેરિકા છે, પછી ઇંગ્લેન્ડ છે, પછી અલગ અલગ જગ્યાએ કે આપણે આજુબાજુ ગુજરાતમાં છે, સુરત છે, સુરત, અમદાવાદ છે, વડોદરા, જુનાગઢ, કોઈ પણ જગ્યાએ લોકો મંગાવે છે ત્યાં પહોંચાડું. આ કોઈ સામાન્ય સફળતા નથી, પણ એક નારીની હિંમત અને ગીર ગાયના આશીર્વાદનો વિજય છે. હળિયાદના પેંડા આજે સમગ્ર વિશ્વમાં ગુજરાતની શુદ્ધતા અને મહિલા શક્તિની ઓળખ બની રહ્યા છે. સાકર જેવી મીઠાશ અને ગીર ગાય જેવી શુદ્ધતા આજ છે એ મંત્ર જેણે હળિયાદની એ ગૃહિણીને આજે આંતરરાષ્ટ્રીય સ્તરની ઉદ્યોગ સાહસિક બનાવી દીધી છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.